45 ડિગ્રીની કાળઝાળ ગરમી, ધગધગતા રસ્તાઓ અને એ વચ્ચે એક માતા જે પોતાના બાળકને કાખમાં રાખીને ટ્રાફિક સંભાળી રહી છે। એક તરફ કાયદાની ફરજ તો બીજી તરફ માતૃત્વની જવાબદારી। પતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ સંજોગો સામે હાર માનવાના બદલે આ મહિલા દરરોજ રસ્તા ઉપર ઊભી રહી અને પોતાની ફરજ નિભાવે છે। ચહેરા ઉપર થાક નથી, ફરિયાદ નથી, છે તો માત્ર હિંમત, જવાબદારી અને સંતાન માટેનો પ્રેમ। મધર્સ ડે ઉપર જુઓ સંઘર્ષશીલ અને પ્રેરણાદાયી માતાની આ પ્રેરણાદાયી કહાની। અમદાવાદના ધગમગતા તાપમાં જ્યાં લોકો થોડા સમય માટે બહાર નીકળતા ડરે છે, ત્યાં મહિલા કલાકો સુધી 4 રસ્તા પર ઊભી રહી ટ્રાફિક નિયંત્રિત કરે છે। આ છે પાયલ દંતાણી, એક ટીઆરબી જવાન અને એથી પણ પહેલા એક માતા। કાખમાં નાનકડું બાળક, આંખોમાં જવાબદારી અને દિલમાં પરિવાર માટેનો સંઘર્ષ। પતિ પણ ટીઆરબી જવાન, પરંતુ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા હાલ તેઓ સારવાર હેઠળ છે। એવામાં ઘરની આર્થિક જવાબદારીથી લઈ બાળકની સંભાળ સુધી બધી જવાબદારી હવે પાયલબેનના ખભા પર આવી પડી છે। પાયલ દંતાણી એક હાથથી ટ્રાફિક સંભાળે છે તો બીજા હાથથી બાળકને હૂંફ આપે છે। ગરમીની પરવા કર્યા વગર પોતાના બાળકનું ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે આ માતા સંઘર્ષ કરે છે। આ છે સાચું માતૃત્વ, જેમાં ફરજ પણ છે, ત્યાગ પણ છે અને અનંત પ્રેમ પણ। મધર્સ ડે પર સોશિયલ મીડિયામાં લાખો શુભેચ્છાઓની વચ્ચે આવી માતાઓ જ સાચા અર્થમાં પ્રેરણા બની રહેશે। કારણ કે માતા માત્ર સંબંધ નથી, માતા એટલે હિંમત, માતા એટલે ત્યાગ અને માતા એટલે પરિસ્થિતિ સામે લડવાની શક્તિ। 45 ડિગ્રીની ગરમી હોય કે જીવનની મુશ્કેલીઓ, એક માતા ક્યારેય પોતાના ફરજથી પાછળ નથી। અમદાવાદની આ મહિલા આજે માત્ર ટ્રાફિક નથી સંભાળી રહી, પણ સમાજને શીખવી રહી છે કે માતા શબ્દમાં કેટલી શક્તિ છુપાયેલી છે। માતા કેવી હોય છે, માતાના ગુણગાન છે તે તમામ જગ્યા ઉપર ગાવામાં આવે છે, પરંતુ અમદાવાદ શહેરના ઘણા બધા એવા માતા છે જે પોતાની સુરક્ષા તો કરે છે, સાથે લોકોની પણ સુરક્ષા કરે છે અને બાળકોની સાથે ઘર પણ સાચવે છે। આવી જ એક યુવતી જે છે તે પોતાના બાળકની સાથે ડ્યુટી પણ કરતા જોવા મળી રહી છે અને સાથે કેટલા સમયથી તે ટ્રાફિકનું સંચાલન છે તે કરે છે। બેન, તમારું નામ જણાવી દેશો? મારું નામ પાયલબેન અરવિંદભાઈ દંતાણી છે અને હું અત્યારે હાલ ટીઆરબીમાં 3 મહિનાથી લાગી છું। હું નવી ભરતીની છું। અત્યારે હાલ અમારું જોબ ચાલુ થઈ ગયું। અમારા પીઓપી માટે અમે અત્યારે હાલ સાંજે ટ્રેનિંગમાં બી જઈએ છીએ, સાથે હું મારું બાળક બી સાચું છું અને ઘર બી સાચું છું। બેન, કેવી રીતે મેનેજ કરવાનું, કારણ કે નાનું બાળક હોય, ઘર હોય આપણું? એમાં કેવું કે સવારે 5 વાગે 4 વાગે ઉઠીને પછી આપણે જમવાનું બધું બનાવીને પછી થોડું ઘણું આપણે એને થોડો ટાઈમ આપીને અમારે એને તૈયાર કરીને પછી જાતે તૈયાર થઈને અમે પછી જોબ ઉપર આવવાનું રહે છે બસમાં। હું અત્યારે હાલ ચાંદખેડાથી આવું છું અને થાય છે થોડું ઘણું આમ સ્ટ્રગલ છે, પણ હવે કરવું તો પડશે જ ને, જીવન છે તો ફેમિલીમાં બીજું કોઈ સાથ છે એવું નથી, દાદા દાદી કે મામા મામી, લાઈક કોઈ કાકા કાકી? એવું છે કે થોડું અમે લવ મેરેજ કરેલા છે તો થોડું અમારે સ્ટ્રગલ વધારે છે। મમ્મી પપ્પા છે, પણ હું મારા પપ્પાના ઘરે એક જ દીકરી છું, એક ભાઈ છે, મમ્મી બી જોબ કરે છે, બધા જોબ કરે છે। મારા હસબન્ડ બી ટીઆરબીમાં છે, સાસુ તો રાખે છે, પણ અત્યારે હાલ હું થોડું ટાઈમ માટે હું અહીંયા છું। બંને લોકો સ્ટ્રગલ કરો છો, તો બાળકને કેવી રીતે સાચવો છો તમે આખો દિવસ? બાળકને દેખો થોડી એક્ટિવિટી શીખવાડું છું, પછી રોડ ઉપર હોઉં છું તો રોડની થોડી માહિતી એને આપું, કેવું કે આ સિગ્નલ તોડીને આવે છે એને આપણે રોકવાના, સ્ટોપ કરો, આપણે ગેમ છે, નવી નવી એને એક્ટિવિટી શીખવાડું છું। હોય તો કંઈક ટોય હોય, ટોયથી શીખવાડું કે ભાઈ આ ફાયર બ્રિગેડનું છે, આ તો છે ને રોજ નવી નવી આમ એક ચેલેન્જ આપી દઉં કે આજે આપણે આ કરવાનું છે, આજે આપણે આ તો એક ગેમ જીતવાની છે, એ તો કરીને અમે દિવસની કાઢીએ છીએ। અત્યારે બેન, શું નામ છે એનું, એને શું બનવું છે? એનું નામ અર્જુન છે, ત્યારથી હું એને બટુ કહું છું। એને મારી ઈચ્છા છે કે એને એનડીઆઈમાં મૂકું, પણ એ હંમેશા પોલીસ જ કરે, એટલે હવે એને જોઈએ શું થાય છે। સારો માણસ જ વ્યક્તિ બનાવવો પડશે ને। અચ્છા, આ કેટલું ટફ પડે, કારણ કે સમજો ઘર ચલાવવું એ અલગ વસ્તુ છે, નોકરી કરવી અલગ વસ્તુ છે, ઓફિસની અંદર નોકરી કરવી આ કાળા તાપની અંદર નોકરી કરીને લોકોને સમજાવવા। દેખો, હું એક સ્કૂલમાં બી જોબ કરી ચૂકી છું એન્ડ પ્રાઇવેટમાં બી જોબ કરી છે। પ્રાઇવેટમાં કેવું છે કે બહુ જ ટફમાં ટફ છે, પછી સાઈડમાં મેં કીધું ચલો આપણે હું કોન્સ્ટેબલની પીએસઆઈની તૈયારી બી કરું છું સાથે સાથે, પણ અત્યારે હાલ સિચ્યુએશન એ છે કે મારે સાઈડમાં એક જોબ કરવી જોઈએ, તો મેં આમાં ટ્રાય કર્યું તો આમાં લાગી ગઈ। હું એનસીસી સ્ટુડન્ટ હતી તો અમને ચાન્સ હતો તો લાગી ગયા।
હવે સારું થશે. હા? સારું થઈ ગયું. હા, બધું થઈ જશે. અર્જુન, મમ્મી માટે તારે શું બનવું છે? નાનું બાળક છે, એના મમ્મી પણ એની સાથે છે. બાળકની સાથે એની માં હોવી એ પણ જરૂરી છે, પણ નાના બાળકને સાચવી, લોકોની સુરક્ષા કરવી, તે આ માતા બબ્બે વસ્તુ છે તે સારી રીતે કરી રહી છે. અને સાથે તેઓ સારા એજ્યુકેશનની પણ જે તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આપણે મધર્સ ડે ઉપર આશા રાખીએ કે તેના જે સપના છે, તેના બાળકોના જે સપના છે, તે પણ પૂરા થાય. મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.